ડભોઈ તાલુકાના ચડવાડા ગામે ખેતરોમાં જવાનો રસ્તો બંધ કરાતા ખેડૂતોમાં રોષ ફેલાયો છે। આશરે 300 વીઘા જમીનનો સંપર્ક તૂટી જતા 70થી 80 જેટલા ખેડૂતોએ મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાની માંગ કરી છે। ડભોઈ તાલુકાના ચંદવાડા ગામે ખેતરોમાં જવાનો મુખ્ય રસ્તો બંધ કરી દેવામાં આવતા ખેડૂતોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। આશરે 300 વીઘા જમીનનો સંપર્ક તૂટી જતા 70થી 80 જેટલા ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોને ડભોઈ સેવા સદન ખાતે મામલતદારને આવેદનપત્ર આપી રસ્તો તાત્કાલિક ખુલ્લો કરવાની માંગ કરી છે। ખેડૂતોનું કહેવું છે કે ખેતીની સિઝનમાં રસ્તો બંધ થતાં ભારે હાલાકી પડી રહી છે। જો વહેલી તકે ઉકેલ નહીં આવે તો ઉગ્ર આંદોલનની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। ચનવાડા ગામના રહેવાસી હરેશભાઈ ભગાભાઈ અમે બધા ખેડૂતો છે, પણ એમાં અમારી 300 વીઘો જમીન છે। અમારા જવાનું અઘરું છે। આ લોકોએ રસ્તો બંધ કરેલો છે અમારો। હવે અમે આજે 40 વર્ષ પહેલાં અમે છરકીને જતા હતા, રમણભાઈ સોમાભાઈએ અમારો રસ્તો બંધ કરી દીધો છે, એટલે અમે આવેદનપત્ર આપવા આવ્યા છે સાહેબને। કઈ જગ્યા પર આવેદનપત્ર આપવામાં આવ્યું? મામલતદારમાં। કેટલા વીઘા હશે ખેતર? 300 વીઘા જમીન છે અમારી બધાની થાય। આટલા ખેડૂત છે, પાછળ છે મારાની બધી જમીનો પડી રહી છે અત્યારે અમારી। એ અમારા ટ્રેક્ટર બી અત્યારે રોડે મૂકીને આવેલા છે, 40-45 ટ્રેક્ટર છે ત્યાં રોડ ઉપર, અને અમે આવ્યા છે આવેદનપત્ર આપવા આવ્યા છે મામલતદાર સાહેબને। અમારા રસ્તાનો કોઈક નિકાલ થાય એવું સાહેબને વિનંતી કરું છું મેં। નહીં માગણી થાય તો અમે ભૂખ હડતાલ ઉપર ટ્રેક્ટરો લઈને અમે બેસવાના છે। તે બી અમારી તૈયારી છે બધા ખેડૂત લોકોની। વિડીયો જર્નાલિસ્ટ ફજર રજાક ખત્રી સાથે સત્ય ટીવી ન્યૂઝ ડભોઈ।